સુરત સિંગાપોર કેમ નથી બની શકતું? સિંગાપોરની અંદર એવું તો શું છે કે જે માથાદીઠ આવક એટલે વ્યક્તિદીઠ જે કમાણી છે એમાં દુનિયામાં બીજા નંબર ઉપર છે. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે સિંગાપોર ગયા છે. સિંગાપોરની ઘણી વખત એવી વાત થાય છે કે સુરતને સિંગાપોર બનાવવાનું છે એવું વર્ષોથી સાંભળવામાં આવે છે. એટલે અમે આ બાબતમાં થોડીક તપાસ કરી, થોડું રિસર્ચ કર્યું કે સુરત સિંગાપોર કેમ નથી બની શકતું. સિંગાપોરની અંદર એવું તો શું છે કે જે માથાદીઠ આવક એટલે વ્યક્તિદીઠ જે કમાણી છે એમાં દુનિયામાં બીજા નંબર ઉપર છે. તો સુરત અને સિંગાપોરની ઘણી બધી સામ્યતાઓ પણ છે. તો એ જે બધી વિગતો અમે ભેગી કરી છે એ તમારી સાથે શેર કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, આ એક એવો દેશ છે કે એક જમાનામાં એ પણ ગુલામ દેશ હતો અને ઝૂંપડપટ્ટીઓના દેશ તરીકે સિંગાપોર ઓળખાતો હતો. પરંતુ 30-35 વર્ષની અંદર જ આ દેશ એટલો બધો આગળ આવી ગયો કે દુનિયાની અંદર એની ગણના થવા માંડી. અને માથાદીઠ આવક એટલે જે વ્યક્તિ આખા વર્ષની અંદર જે કમાણી કરે એની જે એવરેજ છે એમાં સિંગાપોર દુનિયામાં બીજા નંબર ઉપર છે. અને એના ત્યાં વ્યક્તિદીઠ જે આવક છે એ 84 લાખ રૂપિયા છે. સુરતના જે માથાદીઠ આવકના ડેટા છે એ અમે ઘણા બધા શોધવાના પ્રયાસ કર્યા, ઘણા બધા સોર્સિસથી અમે તપાસ કરી, પરંતુ એક્ઝેક્ટ આંકડો પર કેપિટા ઇન્કમનો સુરતનો મળતો નથી. અમને એક આંકડો મળ્યો, એના પરથી એક અંદાજ આવી શકે છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચનો એક 2018નો અહેવાલ છે. એમાં સુરતનું જે હાઉસહોલ્ડ જે ઇન્કમ છે એટલે આખા પરિવારની જે ઇન્કમ છે એ 11 લાખ રૂપિયા જેટલી છે. એટલે તમે જો એક પરિવારના 5 લોકોની ઇન્કમને કેલ્ક્યુલેટ કરો તો એમ કહી શકીએ કે સુરતની અંદર 2 થી 2.5 લાખ રૂપિયા જેટલી માથાદીઠ આવક છે. અને દેશનો જે પર કેપિટા ઇન્કમનો ડેટા છે એ વર્લ્ડ બેંકનો 2023નો અમને મળ્યો છે. એમાં 1.23 લાખ રૂપિયા દેશની માથાદીઠ આવક છે. સિંગાપોરના જે મુખ્ય મુદ્દાઓ છે કે જેને કારણે સિંગાપોર આટલું દુનિયામાં આગળ આવ્યું, સફળતાની ટોચ પર પહોંચ્યું, એમાં એક મુદ્દો એ છે કે ત્યાં એવું નક્કી કરવામાં આવેલું છે કે દરેક પરિવારને ઘર મળે. કારણ કે માણસને ઘર મળે તો એ શાંતિથી વ્યવસ્થિત રીતના જીવન જીવી શકે અને દેશમાં કન્ટ્રીબ્યુશન બી કરી શકે. એટલે ત્યાં આગળ દરેક પરિવારને ઘર આપવામાં આવેલા છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પ્રયાસ એવા થઈ રહ્યા છે કે દરેક પરિવારને ઘર મળે, પણ સુરતની અંદર હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં ઝૂંપડપટ્ટી આવેલી છે. સિંગાપોરની આખા દેશની કુલ વસ્તી 56 લાખ છે, જ્યારે સુરત એક સિટી તરીકે લગભગ 60 લાખથી વધારે વસ્તી ધરાવતું શહેર છે. બીજું, સિંગાપોરમાં જે બીજો મુદ્દો છે કે ત્યાં આગળ દરેકને રોજગાર આપવામાં આવે છે. કોઈ પણ એક એવી વ્યક્તિ નહીં હોય કે જેની પાસે રોજગાર નહીં હોય, એનું ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા સુરતમાં પણ શાસકો એવું કહેતા રહે છે કે દરેકને રોજગાર આપવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે હેલ્થ કેરનો. સિંગાપોરની અંદર હેલ્થ કેર પર બહુ જ ભાર આપવામાં આવે છે, કારણ કે એ દેશનું એવું માનવું છે કે જો માણસ તંદુરસ્ત હશે તો સારી રીતના કામ કરી શકશે. આ બાબતની અંદર સુરત માટે પણ એમ કહી શકાય કે પહેલાંની કમ્પેરિઝનમાં હેલ્થ કેરમાં સુરત ઘણું બેટર બન્યું છે. કારણ કે હવે વર્લ્ડ લેવલની હોસ્પિટલો અહીંયા બની છે. કિરણ હોસ્પિટલ છે, મહાવીર હોસ્પિટલ છે, એવી મલ્ટી લેવલની ઘણી બધી હોસ્પિટલો બની છે કે જ્યાં હવે સારી સુવિધાઓ હેલ્થ કેરની મળે છે અને કમ્પેરેટિવલી થોડીક સસ્તી પણ છે. બીજો જે સિંગાપોરનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ ભ્રષ્ટાચાર મુક્ત દેશનો. ત્યાં આગળ ભ્રષ્ટાચાર એટલે લાંચ લેવાનું કે એના માટેના એટલા બધા કડક કાયદા છે કે ત્યાં કોઈ લાંચ લેવાની હિંમત કરતું નથી. આ એક મુદ્દો એવો છે જે કદાચ સુરતને સૌથી વધારે પાછળ છોડી રહ્યો છે. આપણે હમણાં તાજેતરનો જ એક ઉદાહરણ લઈએ કે આમ આદમી પાર્ટીનો એક કોર્પોરેટરે 10 લાખ રૂપિયાની માંગણી એસએમસીના એક કોન્ટ્રાક્ટર પાસે માંગેલી અને એસીબીએ એની તપાસ કરી રહ્યું હતું. અને એસીબીએ એ વિપુલ સુહાગિયા નામના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ કરી.
હવે તમે ઇમેજિન કરો કે વિપક્ષનો એક કોર્પોરેટર જે 10 લાખ રૂપિયા લાંચ માંગવાની હિંમત કરી શકતો હોય તો શાસક પક્ષના કોર્પોરેટરો તો શું કરતા હશે એ એક વિચારવા જેવી વાત છે. અને આ ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એનાથી લોકો એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે. વેપારીઓ બી ખુલ્લે આમ એવું કહે છે કે ટેબલ નીચેથી રૂપિયા આપ્યા વગર કોઈ કામ થતા નથી. અને આ દરેક વ્યક્તિનું છે કે એક ફાઇલ પાસ કરવી હોય કે એક કામ કરાવવું હોય તો પૈસા વગર કામ નથી થતા. અને આ જ સુરતનું કદાચ સૌથી મોટું ખરાબ પાસું છે. બીજું જે સિંગાપોરનો જે મુદ્દો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બહુ જ ભાર આપે છે. તમે સિંગાપોરની બિલ્ડિંગો અને રસ્તાઓ જો તમે જોયા હશે ને તો તમને આઈડિયા આવશે કે આલીશાન બિલ્ડિંગો અને રસ્તા તો એટલા સુપર ડુપર છે ત્યાં આગળ. સુરતમાં બી એ પ્રકારની કોશિશ થઈ રહી છે. હવે સ્ટોરી બિલ્ડિંગો બનવાની પરવાનગી આપવામાં આવી રહી છે. સુરતના રસ્તાઓ બી કમ્પેરેટિવલી બહુ જ સારા છે અને સ્વચ્છતા બી રાખવામાં આવે છે. બીજું કે સુરતની અંદર સૌથી સારી વાત એ બી છે કે સુરત આખા દેશમાં નંબર 1 સ્વચ્છ શહેર તરીકે છે. અને હમણાં તાજેતરની અંદર સુરતને હવા માટે પણ પહેલો નંબર આપવામાં આવ્યો છે. બીજું સુરત અને સિંગાપોરનું જે એક મહત્ત્વનું કમ્પેરિઝન છે કે સિંગાપોર દરિયાકાંઠે આવેલું છે અને સુરત પણ દરિયાકાંઠે આવેલું છે. પણ સિંગાપોરે પોતાનું જે ભૌગોલિક પરિસ્થિતિ છે એનો જબરજસ્ત ફાયદો ઉઠાવ્યો છે અને દરિયા મારફતે એટલો મોટો ટ્રેડ કરે છે કે 40% ટ્રેડ માત્ર દરિયાકાંઠે થાય છે. હવે સુરતની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે એક જમાનો હતો કે સુરતને બિઝનેસ ટ્રેડનું વર્લ્ડમાં હબ કહેવાતું હતું. અહીંયા આગળ સુરતમાં 84 દેશોના વાવટા ફરકતા હતા અને ટ્રેડ માટે સુરત વિખ્યાત હતું. અહીંયાથી મરી મસાલાના ટ્રેડ થતા હતા, જરીના ટ્રેડ થતા હતા અને શું નહીં થતું હતું. સુરત એક જમાનાની અંદર એમ કહેવાય કે બિઝનેસ માટે અંગ્રેજોને આ શહેર દરિયાકાંઠે હોવાથી સૌથી વધારે ફેવરિટ હતું. આ પછી જે સુરતના દરિયાકાંઠાનું જે વર્ચસ્વ હતું કે જે 84 વાવટા ફરકતા હતા એ ધીમે ધીમે બંધ થઈ ગયું. અને સિંગાપોરે જે લાભ ઉઠાવ્યો દરિયા કિનારાનો એ લાભ સુરત નહીં ઉઠાવી શક્યું. પરંતુ અત્યારે જે સુરતમાં મહાજનોની સંસ્થા છે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ ફરીથી એક વખત એવી કોશિશ કરી રહી છે કે સુરતની અંદર ફરી 84 દેશોના વાવટા ફરતા થાય, સુરતનો ટ્રેડ વધે. બીજું સિંગાપોરમાં એક ફ્રી ટ્રેડ પોલિસી છે કે જેને કારણે ત્યાં આગળ આ દેશ સૌથી આગળ આવ્યો છે. સિંગાપોરનું એક મહત્ત્વનું વાત એ છે કે 1963ની અંદર જ્યારે આ દેશ આઝાદ થયો એ પછી એ વખતે સિંગાપોર એકદમ ગરીબ દેશ હતો અને ત્યાં માત્ર ને માત્ર ઝૂંપડપટ્ટીઓ જ હતી. પરંતુ ત્યાં શાસકોએ એટલું સારું બધું ધીમે ધીમે કરી દીધું કે આજે ત્યાં એવી પરિસ્થિતિ છે કે 6 ઘરોમાંથી એક ઘર એવું હોય છે કે જ્યાં કરોડપતિ હોય છે. હું જ્યારથી જાણું છું ત્યાં સુધી સુરતની અંદર એક વખત મેયર હતા કનુભાઈ માવાણી, એ પણ એવું વારંવાર કહેતા હતા કે સુરતને સિંગાપોર બનાવી દેવું છે, સુરતને સિંગાપોર બનાવી દેવું છે. અત્યાર સુધી આ વાત સાંભળતા જ આવ્યા છે કે ભાઈ સુરતને સિંગાપોર બનાવવું છે, સુરતને સિંગાપોર બનાવવું છે. પરંતુ સુરતને સિંગાપોર બનાવી શકતા નથી. બની શકે છે, સુરત પાસે તાકાત છે, પણ આ લોકો જે નેતાઓ છે કે જે લીડરો છે એનું વિલિંગનેસ નથી. બાકી સુરત પણ ભવિષ્યમાં ધારે તો સિંગાપોર બની શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.